નમસ્કાર, હું ધોરણ 8 ની વિદ્યાર્થીની મહેશ્વરી. તારીખ 3/1/2025 ને શુક્રવાર. આજે હું દૈનિક શિક્ષણ અહેવાલ રજૂ કરું છું, તો આપ સૌ શાંતિથી સાંભળજો. આજ રોજ તારીખ 3/1/2025 ને શુક્રવારે શાળામાં સૌ વિદ્યાર્થીઓ 10:30 કલાકે શાળામાં આવ્યા. સૌ ગુરુજીને ગુડ મોર્નિંગ કહ્યું. સૌએ વારા પ્રમાણે સફાઈ કરી. અમે સૌ પ્રાર્થના સભામાં જોડાયા. અમારે વારા પ્રમાણે રોજ પ્રાર્થના બોલવા. આજે પ્રાર્થના બોલવા માટે ધોરણ 6 ના વિદ્યાર્થીનો વારો હતો. પ્રથમ નિત્યક્રમ પ્રમાણે રેણુકા અને રવિરાજે યોગ કરાવ્યા. ત્યારબાદ શ્લોક ગુરુ બ્રહ્મા, પ્રાર્થના અમે નાના નાના બાળ, ભજન ફૂમતાવાળી મોરલી સંગીતના તાલ સાથે ગવાયું. આજે તબલા ધોરણ 7 ના વિદ્યાર્થી દિવ્યેશ અને ઢોલક ધોરણ 8 ની વિદ્યાર્થીની નિકિતાએ વગાડ્યું હતું. એ પછી પંચાંગ મીનાક્ષી, સમાચાર હેતવી, સુવિચાર સાગર, આશાએ જાણવા જેવું તેમજ જાગૃતિ અને કરિશ્માએ ઉખાણા રજૂ કર્યા. પૂછ્યા ઘડિયાકાળ થયું. આજનું ક્લાસ ધોરણ 7 ની વિદ્યાર્થીની છાયા બની. પ્રાર્થના સભામાં ધોરણ 3 ની વિદ્યાર્થીની બંસરી વાર્તા બોલી પછી આચાર્ય દિનેશ સરે NMMS ની પરીક્ષા વિશે કેટલીક સૂચનાઓ આપી. ત્યાર પછી ઊભા થઈને પ્રતિજ્ઞા બોલ્યા. અમે પ્રાર્થના પૂરી થતા દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ પીધું. આજે દૂધનો ફ્લેવર ઇલાયચી જેવો હતો. વર્ગમાં અમારા વર્ગ શિક્ષક દિનેશ સર આવ્યા એટલે ઊભા થઈને શ્લોક બોલ્યા. સર દ્વારા હાજરી પૂરવામાં આવી. હાજરી પુરાયા પછી ગુજરાતી વિષય ભણાવ્યો. ગુજરાતીમાં પાત્ર પ્રમાણે રેણુકા, કૈલાસ, નિકિતા, મહેશ્વરી, હાર્દિક, કૌશિકે પાત્ર બોલ્યા. તેમાં અમે પુનરાવર્તન કરાવ્યું. કાલે એકમ કસોટી હતી એટલા માટે દિનેશ સરે કેટલીક સમજ આપી. ત્યાર પછી પાઠ 15 અખંડ ભારતના શિલ્પી પાઠ અમે સૌ વિદ્યાર્થીઓ ભણ્યા. તેમના લેખક ડોક્ટર રાઘવજી માધડ એ અમારા વર્ગ શિક્ષક દિનેશ સરના મિત્ર હતા એવું દિનેશ સરે અમને કહ્યું. દિનેશ સર પાઠ સમજાવ્યો. આમ કરતા કરતા સમય ક્યાં નીકળી ગયો એની ખબર ન પડી અને બપોરની રિસેસનો બેલ પડ્યો. અમે સૌ મધ્યાહન ભોજનમાં આજના મેનુ પ્રમાણે શાક અને રોટલી જમ્યા. બપોરે 40 મિનિટ સુધી જમ્યા અને રમ્યા. બપોર બાદ માધુ સર, વિનય સર અને નરવત સાહેબ તેમજ છોકરાઓ મેદાનમાં ગયા. છોકરાઓએ મેદાનની સફાઈ કરી. અમે સ્માર્ટ બોર્ડ પર સ્વાધ્યાય પોથી ભરી. દિનેશ સરે અમને કેટલાક સંસ્કૃત શબ્દો બ્લેકબોર્ડ પર લખવા કહ્યું. અમે બધા લખવા ગયા પણ કોઈને ના આવડ્યું. ત્યારે દિનેશ સરે કહ્યું, તમે મને ગુરુ તરીકે સ્વીકાર્યો નથી. ગુરુએ શીખવાડેલું હંમેશા યાદ રહે એવું અમને દિનેશ સરે કહ્યું. એમ કરતા રિસેસ પડી. નાની રિસેસમાં સૌ નાસ્તામાં જોડાયા. આજે નાસ્તામાં ચણા અને સિંગ દાણા હતા જે ખાધા. ત્યારબાદ અમે સૌ મેદાનમાં ગયા. મેદાનમાં ધોરણ 7 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓ કબડ્ડી રમતા હતા. તેમાં ધોરણ 7 ના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા. ત્યારબાદ ધોરણ 8 ની છોકરીઓનો વારો આવ્યો. તેમાં રાજેશ્વરીની ટીમ વિજેતા બની. પછી અમે ખોખો રમ્યા. અમને રમતા રમતા સાંજના 5 વાગી ગયા. 5 વાગ્યે રાષ્ટ્રગીત